હેલો દોસ્તો, સ્વાગત છે તમારું વાયટી ટિપ્સ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજની વિડીયોમાં આપણે વાત કરીશું કે ચેનલને સર્ચ રેન્કની અંદર કેવી રીતે લાવી. તો હું મારી એક ચેનલ બતાવું છું જે તમને એક જ વિડીયો છતાં ચેનલ સર્ચ રેન્કની અંદર આવે છે. તો ચેનલનું નામ લખું છું ક્રિકેટની વાત. તો આ મારી એક ચેનલ છે, એની અંદર તમે જોઈ શકો છો મારી ચેનલ પહેલાં જ આવી જાય ક્રિકેટની વાત. એમ તમારે પણ ચેનલ સર્ચની અંદર પહેલાં જ લાવી હોય તો તેના માટે શું કરવું? તો તેના માટે તમારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે. અહીંયા ક્રોમ બ્રાઉઝર ઓપન થઈ ગયું છે. અહીંયા સર્ચની અંદર તમારે યુટ્યુબ ટાઈપ કરવાનું છે. અહીંયા યુટ્યુબ ખુલી ગયા બાદ જે જમણી સાઈડે પ્રોફાઇલના આઇકન પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે સેટિંગમાં જવાનું છે. સેટિંગમાં ગયા બાદ અહીં જે 3 ઓપ્શન આપેલા છે, ચેનલ સ્ટેટસ એન્ડ ફ્યુચર, એની અંદર જે પહેલો જ ઓપ્શન છે ચેનલ સ્ટેટસ એન્ડ ફ્યુચર, એના પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારી સામે એક નવો વિન્ડો ઓપન થશે. વિન્ડો ઓપન થઈ ગયા બાદ તમારે અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન પર આવી જવાનું છે. તમે જોઈ શકો છો અહીં કન્ટ્રી ઓફ રેસિડેન્સની અંદર ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે ચેનલનું જેવું નામ હોય, જેના લગતી હોય તેના કીવર્ડ તમારે નાખવાના રહેશે. અહીંયા મેં કીવર્ડ લખ્યા છે ક્રિકેટ, ક્રિકેટ ન્યૂઝ, ક્રિકેટ અપડેટ્સ, તમે જોઈ શકો છો. તો આવી રીતે તમારે તમારી ચેનલના કીવર્ડ નાખવાના રહેશે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.